એકવાર ગઢડામાં મહારાજ બિરાજમાન હતા. મૂળજી શેઠ મહારાજની સામે ઉપસ્થિત હતા અને મહારાજે મૂળજી શેઠને પૂછ્યું કે શેઠ, તમને કેટલી ગણતરી આવડે, એટલે કેટલા અંક સુધી તમારું અંક જ્ઞાન છે? આપણે ત્યાં એકમ, દશક, શતક, હજાર, પછી શું આવે? પછી 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 એન્ડ. એકમ, દશક, શતક, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, ખર્વ. હજી આપણે 11-12 પહોંચ્યા. બરાબર. તો મહારાજે મૂળજી શેઠને પૂછ્યું કે તમને કેટલી ગણતરી આવડે? તમારા બધાની અબજમાં કેપેસિટી પૂરી. પણ શેઠને પૂછ્યું કે તમને ગણિત કેટલું આવડે? એટલે શેઠે વાત કરી કે મહારાજ, તમારી દયાથી એકડાની પાછળ 17 મીંડા ચડે એટલું ગણિત મને આવડે. બોલો, આપણે હજી એકમ દશકમાં જે રમીએ છીએ ત્યારે મૂળજી શેઠ એમ બોલ્યા કે એકડા પાછળ 17 મીંડા ચડે એને એક પ્રાર્ધ કહેવાય. ખર્વ, નિખર્વ, પ્રાર્ધ વગેરે વગેરે ઘણા બધા શબ્દો છે, પણ 17 મીંડા ચડે એને એક પ્રાર્ધ કહેવાય. એટલું મહારાજ મને ગણિતનું માપ ફાવે છે. જૂના જમાનામાં માણસોના ગણિત બહુ સારા હતા. એને બહુ કેલ્સીની જરૂર નહોતી પડતી. એ વેઢે ગણી શકતા, હિસાબના બહુ સ્પષ્ટ હતા, ઘડિયા પાકા થતા, એટલે ગણિત બહુ સારું હતું. અને આજે માણસોનું આમેય ગણિત બગડ્યું છે ને આમેય ગણિત બગડ્યું છે. આમમાં નામમાં કંઈ સમજાય. એક તો આપણનું ગણિત દિવસે દિવસે કાચું થતું જાય છે, કારણ કે કેલ્ક્યુલેટર આવી ગયા. અને બીજું, ગણિત આપણું બગડતું જાય છે. કઈ રીતે? ખર્ચા કરવામાં, ખોટા વેડફવામાં ક્યાંય આપણને ગણતરી આડી આવતી નથી. આ પ્રસંગમાંથી એક વાત તો એ પણ શીખવા જેવી કે ભગવાનના ભક્તો હોય અથવા તો ડાયો માણસ હોય, ભલે કદાચ ભગવાનનો ભક્ત ન હોય, પણ ડાયો માણસ હોય તો એમણે કદાચ કરોડો અબજો રૂપિયાનો આસામી માણસ હોય, પણ લક્ષ્મી એની પાસે જ ટકે છે જે એની કદર કરે છે. આ દુનિયાનો એ જ નિયમ છે કે તમે જેમની કદર કરો, કે તમે જેની વેલ્યુ કરો, એ તમારી પાસે રહે. સાચું કે નહીં? તમે સભામાં બેઠા છો, તમે આજુબાજુમાં કોકને થોડાક ઓળખતા થયા અને વાત વાતમાં તમે એનું અપમાન કરતા, ઉતારી પાડતા હો, કે તમે એને ડિમોનિટાઈઝ કરતા હો, તમારી પાસે બેસશે નહીં. શું કામ? તમે એની કદર કરતા નથી. આ દુનિયામાં નાનામાં નાના માણસને પણ કદરની પેઢી હોય છે. પેલા સ્વયં લક્ષ્મી છે. સારું એ વિશ્વ જેને માટે પાગલ થાય છે, એવા લક્ષ્મી પણ એમની પાસે ટકે છે કે જે એની કદર કરે છે. અને લક્ષ્મીની કદર કરી એને કહેવાય કે પૈસાનો ખોટો દુર્વ્યય ન કરે, એનો બગાડ ન કરે, બહુ વધારે પડતા મોજ શોખ, ખોટા ખર્ચા વગેરેમાં ન જાય. એને લક્ષ્મીની કદર કરી કહેવાય. લક્ષ્મી ત્યાં નિવાસ કરીને રહે છે. દુનિયામાં એક બહુ મોટું નામ, વોરેન બફેટ નામ તમે સાંભળ્યું કોઈ? એક દિવસ વિશ્વના ધનાઢ્ય ટોપ 3 એનું નામ હતું વોરેન બફેટનું. બહુ મોટા ધનાઢ્ય વ્યક્તિ. પણ મારી દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી વધારે લક્ષ્મીજીની કદર જો કોઈએ કરી હોય તો આ વોરેન બફેટ વ્યક્તિ છે. પૈસા ચિકાર હતા, એને સંગ્રહ નથી કર્યો. મારો કહેવાનો અર્થ એ નથી કે ભેગું કરીને મરી જાઓ, પણ કહેવાનો હાર્દય છે એનો દુરુપયોગ ન કરો, સદુપયોગ અવશ્ય કરો. એ વ્યક્તિ ધારે તો વિશ્વમાં નંબર 1 ઉપર એનું સ્થાન આવી શકતે. ભારતમાં નંબર 1 ઉપર રતન તાતા આવી શકે, પણ ન આવ્યા.
એની પાસે જે રકમ, જે મૂડી, જે ધન, જે લક્ષ્મીજી પ્રાપ્ત થયા એને બે હાથે ખોબલે ધોબલે આપવામાં માંડ્યા. સમાજની સેવા, સારા કાર્ય કરવામાં એને પોતાનું ખર્ચું છે. માટે ઇન્ડિયામાં નંબર 1 ઉપર કદાચ એ વ્યક્તિ નથી આવી શક્યા, પણ વિશ્વના પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં નંબર 1 ઉપર આવેલા છે. આજે ભારતમાં નંબર 1 ઉપર જે વ્યક્તિ હોય, આપણે કંઈ નામ નિર્દેશ કરવો નથી, એનું એટલું કદ કે એટલી મોટાઈ કે એટલો અહોભાવ, એના પ્રત્યેવો ભાવ કોઈને પ્રગટશે નહીં. રૂપિયો ગમે એટલો હોય, પણ એ કામ કેટલો લાગે છે. આ વ્યક્તિ વોરેન બફેટની વાત કરું, એની પોતાની લાઈફમાં, પોતાના જીવનમાં ક્યારેય એક વાર સિંગલ ટાઈમ પણ પોતાનો જન્મદિવસ એને સેલિબ્રેટ કર્યો નથી, એનો ઉજવો નથી, એમાં એણે ક્યારેય ખર્ચો કર્યો નથી. હંમેશાને માટે ચેરિટી માટે, સારા કાર્ય માટે, કોઈ ગરીબ વ્યક્તિઓ માટે પોતાનું ખોબલે ને ધોબલે એ વ્યક્તિ આપતા રહ્યા છે. એટલે આપણે તો મૂળ વાત એ ચાલે છે કે મૂળજી શેઠ, એને કેટલું ગણિત આવડતું હતું? 17 આંકનું ગણિત આવડતું હતું. 17 મીંડા, એકડાની પાછળ 17 મીંડા લાગે એટલું ગણિત એને ફાવતું હતું. એટલા હોશિયારી છે. મહારાજને કીધું, મહારાજ 17 એકડા મને, એકડા પાછળ 17 મીંડા જેટલું ગણિત મને આવડે, અને તેથી અધિક શાસ્ત્રમાં મહારાજ કહે છે નહીં, એ તમને કહી દઉં. જેટલું છે એટલું બધું મને આવડે છે. મહારાજ કહે એમ. હવે આ બધી વાત તો કોમન થઈ, પણ હવે જે સમજવાની વાત એ સાંભળવા જેવી છે. સ્વામિનારાયણ ભગવાન કહે મૂળજી શેઠને કે શેઠ, તમને 17 મીંડાનું ગણિત આવડે છે ને? હા. તો મહારાજ કે આ ફેરે અમારે એટલા જીવના કલ્યાણ કરવા છે. 1 લાખ, 2 લાખ, 5 કરોડ, 2-5 અબજ નહીં, પણ એકડાની પાછળ 17 મીંડા લાગે એટલા જીવના કલ્યાણ કરવા છે. શું? એટલા જીવના અમારે કલ્યાણ કરવા. આવો મોટો ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે, આવો મોટો સ્વામિનારાયણ ભગવાનનો, આપણા બાપનો ગોલ છે. આ કઈ નબળી વાત છે? ઝીણી વાત છે? નાની વાત છે? આટલી મોટી ભગવાન સ્વામિનારાયણની હૃદયની ભાવના છે, આટલા જીવાત્માઓના કલ્યાણ કરવા. એ ભગવાન કેટલા ખંતીલા, એ ભગવાન કેટલા હોશીલા, એ ભગવાન કેટલા ઉત્સાહી મારા તમારા કલ્યાણ કરવાને માટે. હવે આપણે આપણા ઉત્સાહને વધારવાનો છે. ભગવાન તૈયાર છે કે મારે આ જીવાત્માઓના કલ્યાણ કરવા છે, પણ આપણે એને લાયક થવાનું છે, એને આપણે ગમતા થવાનું છે. મહારાજ આમ કીધું ને કે આટલા જીવના કલ્યાણ કરવા છે, એટલે મૂળજી શેઠ, મૂળ તો શેઠ એટલે બુદ્ધિશાળી તો હોય. કોઈ પણ વાત બુદ્ધિશાળી વ્યક્તિ તરત માની નહીં લે, એના પર પહેલાં વિચાર કરશે અને પછી એમાં તર્ક લગાડશે, અને તર્કની સાથે એની વાત જો જોઈન થતી હશે તો એ વાતને સ્વીકારશે, બાકી વાત સ્વીકારે નહીં. એટલે મૂળજી શેઠે મહારાજને કીધું કે પણ મહારાજ, પણ તમે એટલા બધા જીવ લાવશો ક્યાંથી? ત્યારે મહારાજ કે જ્યાં મુમુક્ષુ હશે ત્યાંથી લાવી આ સત્સંગમાં જન્મ ધરાવી અમારી ઉપાસના દ્રઢ કરાવી અને સીધા અક્ષર ધામ ભેગા કરી દેશો. આપણે બધા માનો હરિભક્તો, તો ભગવાન આપણને બહારથી લાવી અને સત્સંગમાં જન્મ ધારણ કરાવ્યો છે. બાપ જો માનીએ તો, માણિયા ભગત માનીએ તો આપણને આ જન્મે સત્સંગમાં ભગવાનને જન્મ ધારણ કરાવ્યો છે. કોઈને મહારાજે જન્મતા વેદ સત્સંગ આપેલો છે, કોઈને 5-10 વર્ષે સત્સંગ આપેલો છે, કોઈને 25-50 વર્ષે સત્સંગ આપેલો છે, કોઈને 60-70 વર્ષે સત્સંગ આપેલો છે. ભાઈ ઘણી વાર યાદ આપું છું, આપણા ઘણા બધા હરિભક્તો એવા છે કે બહુ મોટી ઉંમરે 60, 65, 70, 75 વર્ષની ઉંમરે સત્સંગ થયો, પણ ભગવાને એને સત્સંગમાં જન્મ આપ્યો કહેવાય. અને એટલા માટે સ્વીકાર કરવો પડે કે એટલી ઉંમરે દુનિયામાં એમ કહેવાય કે પાકા
ઘડે કાંઠા ચડે વાત કહેવાય છે ને, દુનિયામાં વાત કહેવાય કે પાકા ઘડે કાંઠા ચડે નહીં, એક પાકા ઘડા જો અહીંયા બેઠા. વિશ્વ સ્વરૂપ સ્વામી બોલો 67 વર્ષની ઉંમરે એને ભાગવતી મહાદીક્ષા લીધી. આ ભગવાને એને સ્વીકાર્યા કહેવાય ને, ભગવાને પોતાની પાસે ખેંચા કહેવાય. આપણા ઘણા બધા હરિભક્તો છે. હમણાં આજે જ રજા લીધી આપણા બકુલભાઈ ગેડિયા જેતપુરવાળા, 75 વર્ષની ઉંમરે સત્સંગ થયો. યાને કે સ્વામિનારાયણ ભગવાન ઓળખાણા, કંઠી ધારણ કરી અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા થયા. પણ કાંઠા એવા ચડ્યા, તે હારા હારાને નો ચડ્યા એવા કાંઠા ચડ્યા. આખો દિવસ ભગવાનના ભજનમાં લેલીન, જન્મંગલના પાઠ, વંદુના પાઠ, સ્વામિનારાયણ મહામંત્રના પાઠ, સતત ભગવાનના ભજનમાં લીન, સતત ભગવાનના ભજનમાં આનંદ પામે. આવા ભગવાને અનેક જીવાત્માઓ ઉપર દયા કરી છે. આપણા ઉપર પણ ઠાકોરજીએ એવી દયા કરી છે. માટે બહુ આનંદથી, બહુ પ્રેમથી સ્વામિનારાયણ 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 ભજન કરતા જઈએ. કારણ કે આ ભગવાનની આપેલી મૂડી છે, આ ભગવાનની આપેલી ભેટ છે. અને ભગવાનની આપેલી ભેટ ક્યારેય નાની હોય નહીં. આ શરીર ભગવાનનું આપેલું છે, આની કિંમત નાની છે ભાઈ? કેટલી મોટી કિંમત. આ જીવન ભગવાને આપેલું છે, આ શ્વાસ ભગવાને આપેલા છે, એની કિંમત કેટલી મોટી. માટે એનો સદુપયોગ કરી અને ભગવાનના વહાલસોયા બની જઈએ. મને આજે જ ચંદુભાઈ વાત કરતા હતા, એના કોઈ સંબંધી કોઈ હશે, કપડાં સૂકવવા માટે ટેરેસ ઉપર ગયેલા હશે બેન, અને એમાં કંઈક પડી ગયા. તે કોમામાં આજે 30 વર્ષ થયા. કેટલા? 30 વર્ષથી એ વ્યક્તિ કોમામાં છે. ત્યારે વિચાર આપણને આવે કે ભગવાને આપણને હજી કેટલા સાજા, નરવા અને સ્વસ્થ રાખ્યા છે. આ ભગવાનની દયા, આ ભગવાનની કરુણા જોઈએ તો સહેજે સહેજે આપણને ભજન કરવાનું, સત્સંગ કરવાનું, સેવા કરવાનું, ભગવાનની કથા સાંભળવાનો આપણને નવો ને નવો ઉમંગ અને આનંદ આવ્યા કરે કે વાહ મહારાજ, વાહ વાહ, તમે ઘણું આપ્યું છે, તમે ઘણું આપ્યું છે. આવી રીતે સ્વામિનારાયણ ભગવાનનો જે ગોલ છે એમાં આપણે જોડાઈએ અને એમાં અનેકને જોડીએ, ભજન કરીએ અને ભજન કરાવીએ, સત્સંગ કરીએ અને સત્સંગ કરાવીએ. એમાં મજા છે, એમાં આનંદ છે. આવી જબરજસ્ત વાતો સંતોએ નોટ કરી છે. આ વાતો બધી કાંઈ ઠંડા પોરની નહોતી. આ બધી વાતો સિદ્ધ થયેલી વાતો અને ઘણા બધા પ્રસંગો છે. આપણે બધા એક કથાને સાંભળતા હોય એટલે પ્રસંગ તો યાદ હોય. ભીમભાઈ ખેતરમાં ગયા હોય અને સંકલ્પ કરે, ખેતરમાં જાય અને કેટલા બધી કીડિયારું ઉભરાણું હોય, લાખોની સંખ્યામાં કીડીઓ. એ કીડીઓને જોઈ ભીમજીભાઈને સંકલ્પ થાય, અહો, આ હળાહળ કળિયુગમાં અક્ષરધામના અધિપતિ સ્વયં પરમાત્મા ધરા ઉપર પધાર્યા હોય, જે માનવ દેહ ધારણ કરી ભગવાનના યુગમાં આવ્યા, એ બધા તો ભગવાનનું ભજન કરી ભગવાનના ધામ ભેગા થાય. પણ આ કીડીઓના ક્યારે એવા પુણ્ય ઉદય થાય કે આને ભગવાન સ્વામિનારાયણનો ભેટો થાય, આના કલ્યાણ થાય. એક ભગવાનનો ભગત સત્સંગ કરાવે અને સત્સંગ કરે અને કરાવે. એ વાત ઉપર આપણે વિચારીએ છીએ. ભીમજીભાઈને સંકલ્પ થયો કે આ બધી કીડીઓનો ઉદ્ધાર કે દાડે થશે, આમ સંકલ્પ કરે. નિષ્કુળાનંદ સ્વામી વાતની નોંધ કરે કે જેવો સંકલ્પ કર્યો અને સંકલ્પ કરતાની સાથે આકાશમાંથી હજારો અને લાખોની સંખ્યામાં વિમાનો આવ્યા અને કીડીઓના દેહમાં રહેલા જીવાત્માઓ દિવ્ય દેહ ધારણ કરી અને ભગવાનના ધામ ભેગા થઈ ગયા. લાખોની સંખ્યામાં કીડીઓના કલ્યાણ મહારાજે કર્યા. એ જીવાત્માઓના કલ્યાણ ઠાકોરજીએ કર્યા. આ કથા આપણને શું સૂચવે છે કે મહારાજ અનંત જીવાત્માઓના કલ્યાણ કરવાને યોગ્ય છે, કેપેબલ છે અને સશક્ત છે.
માટે એ આપણું કલ્યાણ કરવા માટે આ સત્સંગ આપેલો છે, માટે આ જન્મ આપેલો છે. એનો ભરપૂર લાભ લઈ લઈએ તો બેડો પાર થઈ જાય. હવે તો